ચલો આજે બીજું લેક્ચર 11મો ધોરણ બાયોટેકનોલોજી મેં એની અંદર રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે જોઈએ. જો રિસ્ટ્રિક્શન ઉત્સેચકો શું છે તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે ને સૌ પ્રથમ 1963માં બેક્ટેરિયામાંથી અલગ કરાયેલા. બેક્ટેરિયાની અંદર બે ઉત્સેચકો મળેલા. એવું એ કામ શું કરે એકચ્યુઅલી રિસ્ટ્રિક્શન ઉત્સેચકો બનાવે બેક્ટેરિયા છે, કારણ કે એને વારંવાર પેલા વાયરસનો ચેપ લાગતો હોય છે. એટલે વાયરસ એનું જનીન દ્રવ્ય છે ને બેક્ટેરિયામાં નાખી દે. બેક્ટેરિયાનું પોતાનું આનુવંશિક દ્રવ્ય હોય તો આ વાયરસ છે એનું જનીન દ્રવ્ય બેક્ટેરિયામાં જતું રહે અને બેક્ટેરિયા પોતાનું જનીન દ્રવ્ય સમજી અને વાયરસના કણો પેદા કરે. એટલે બેક્ટેરિયા વાયરસથી બચવા માટે બે પ્રકારના ઉત્સેચકો બનાવે છે. એની અંદર જે પહેલું ઉત્સેચક છે એ ભાઈ આ બેક્ટેરિયાનું ડીએનએ છે એની પર મિથાઇલ સમૂહનું આવરણ બનાવે. અને બીજો ઉત્સેચક છે એ જે ચેપ લાગ્યો ને એ વાયરસના ડીએનએ એના ટુકડા કરી દે, ચોક્કસ જગ્યાએથી કાપી નાખે. એના કારણે બેક્ટેરિયામાં વાયરસની વૃદ્ધિ થતી અટકી જાય. ક્લિયર છો? રિસ્ટ્રિક્શન ઉત્સેચકો બેક્ટેરિયામાંથી જ મળે. 1963માં બેક્ટેરિયાની અંદર બે ઉત્સેચકો હોદેલા. એમાં પહેલો ઉત્સેચક છે એ ભાઈ બેક્ટેરિયાનું આ બંને ઉત્સેચકો કામ એવું કરે કે વાયરસનો ચેપ લાગતો અટકાવશે. એની અંદર પહેલા નંબરનો જે ઉત્સેચક છે એ ભાઈ ડીએનએ ઉપર મિથાઇલ સમૂહનું આવરણ બનાવે એટલે રક્ષણ મળે. અને બીજો જે ઉત્સેચક છે એ વાયરસના ડીએનએને ચોક્કસ જગ્યાએ કાપી નાખે. બરાબર? એટલે બેક્ટેરિયોફેજની વૃદ્ધિ અટકી જાય. જે ડીએનએને ચોક્કસ જગ્યાએથી કાપે એને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેજ ઉત્સેચક તરીકે ઓળખાય. ઓકે, હવે આગળ વાત કરીએ આપણે. સૌ પ્રથમ રિસ્ટ્રિક્શન ઉત્સેચક કયો મળેલો એની વિશે વાત કરીએ. સૌ પ્રથમ રિસ્ટ્રિક્શન ઉત્સેચક, ચલો અડધો કલાકથી વધારે છે આ નહીં, બરાબર? એટલે ધ્યાનથી બરોબર સમજી લો, બહુ સરસ ટોપિક છે, બરાબર? એટલે કન્સેપ્ટ ક્લિયર થઈ જશે તમારો. સૌ પ્રથમ રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે એવો મળેલો HIND2. અને એને 5 આવે કામ એવું જ કરે, ડીએનએને ચોક્કસ જગ્યાએથી કાપવાનું કામ કરે. મતલબ આણીય કાતર કહેવાય આને. જેટલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એ બધાને આણીય કાતર કહેવાય. ડીએનએને ચોક્કસ જગ્યાએથી કાપે. પહેલી યાદ રાખજો, HIND2 મળેલું. 5 વર્ષ પછી એને અલગ કરાય અને ઓળખાય ગયું. અને હવે ડીએનએ છે ને એને ચોક્કસ બિંદુએ જ કાપવાનું કામ કરે. ચોક્કસ બિંદુએ તો કાપે, પણ બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, ડીએનએમાં ચોક્કસ બિંદુએ જ કાપ મૂકે. પણ એમાં HIND2 હોય ત્યારે 6 જોડના નાઇટ્રોજન બેઝને કાપે. મતલબ શું થયો? તો આ રીતે એ હંમેશા GAATTC આ એક ડીએનએ પર ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે. તો સામે બીજી પૂરક શૃંખલા હોય એની પર ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એ GAATT અને C. હવે 6 નાઇટ્રોજન બેઝનો ક્રમ હોય એને જ કાપવાનું કામ કરે. નાના શૃંખલાઓને જ કાપે. જેટલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો અત્યારે 900થી પણ વધારે, પણ જેટલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એ હંમેશા યાદ રાખજો કે 4 થી 8 નાઇટ્રોજન બેઝની જોડ એને તોડવાનું કામ કરે. ઓછામાં ઓછી 4 અને મેક્સિમમ 8, વધારેમાં વધારે 8. એમાં HIND2 છે હવે 6 નાઇટ્રોજન બેઝની જોડ. અને એ પણ આવી શૃંખલા હોય, હું તમને હમણાં સમજાવું છું. આને કહીશું પોલિન્ડ્રોમિક શૃંખલા. પોલિન્ડ્રોમિક શૃંખલા મતલબ શું થયું? પોલિન્ડ્રોમિક શૃંખલા એટલે તો આગળથી પાછળ વાંચીએ અને પાછળથી આગળ વાંચીએ ત્યારે સરખી રીતે વંચાય
એને પોલિન્ડ્રોમિક શૃંખલા કહેવાય. દાખલા તરીકે મલયાલમ છે, તમે આગળથી પાછળ વાંચો, પાછળથી આગળ વાંચો. લીમડી ગામે ગાડી મળી, માં તમે નાના હશો ત્યારે સાંભળેલું હશે. એટલે આગળથી પાછળ વાંચો, પાછળથી આગળ વાંચો, ક્રમ સરખો આવે, માં એને પોલિન્ડ્રોમિક શૃંખલા કહેવાય. એટલે જેટલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો હોય એ હંમેશા પોલિન્ડ્રોમિક શૃંખલાને તોડવાનું કામ કરશે. ક્લિયર છો? સારું. ત્યાર પછી બધા ઉત્સેચકો બેક્ટેરિયામાંથી જ મળે. ત્યાર પછી 900થી પણ વધુ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો શોધાયા. 900થી વધારે શોધાયા. બધા મળે બેક્ટેરિયામાંથી. એટલે 230થી વધુ જાતિના બેક્ટેરિયામાંથી મળ્યા. એટલે આની અંદરથી એમસીક્યુ પૂછાઈ શકે. એટલે ધ્યાનથી સાંભળી લેજો. કઈ પ્રથમ રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે એ હિન્દ 2 મળે અને એ ડીએનએને ચોક્કસ જગ્યાએથી કાપવાનું કામ કરે છે. ચોક્કસ જગ્યાએ એટલે 6 નાઇટ્રોજન બેઝની જોડ અને એનો ક્રમ નક્કી છે કે હવે GAATTC આ પોલિન્ડ્રોમિક શૃંખલાને જ કાપે. એટલે એ ચોક્કસ જગ્યાએ ચોક્કસ બિંદુએ કાપ મૂકે છે તે એનો ઓળખ ક્રમ કહેવાય. હવે એનો ઓળખ ક્રમ છે. ત્યાર પછી 900થી પણ વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો મળ્યા અને આ બધા ઉત્સેચકો 4 થી 8 નાઇટ્રોજન બેઝની જોડ હોય એને કાપવાનું કામ કરે. નાની પોલિન્ડ્રોમિક શૃંખલાને જ કાપે. પણ દરેક ઉત્સેચકોનો ઓળખક્રમ અલગ અલગ હોય. આનો હિન્દ 2નો ઓળખક્રમ આ છે. બધા ઉત્સેચકોનો અલગ અલગ ક્રમ હોય. હવે 900થી પણ વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો શોધાયા અને હવે 230 કરતાં વધારે જાતિના બેક્ટેરિયામાંથી શોધાયેલા. ક્લિયર છો? પછી વાંચી નાખવાનું તાજું જ. કોઈ પણ રીતે ટાઈમ કાઢી મારો કોઈ બહારનું કશું જ ચાલશે નહીં. 12મા ધોરણમાં છે. હાલ હવે 6 મહિના રહ્યા છે. બરાબર. સારું, આગળ વાત કરીએ એનું નામાંકરણ. ઉત્સેચકોનું નામાંકરણ જોઈએ કેવું રહેશે મને કોમેન્ટમાં જણાવજો. બરાબર. પછી આપણે આગળ બીજા લેક્ચરો છે એ અપલોડ કરીશું. આપણે વાત કરીએ ઉત્સેચકોનું નામાંકરણ. ચલો આગળ 11મા ધોરણનું 9મું ચેપ્ટર નામાંકરણ તો આપણે ભણી ગયા છે. આપણે ઉત્સેચકોને 6 સમૂહમાં વહેંચેલા યાદ હોય. નામાંકરણ 2 રીતે થાય. એ તો જે પ્રક્રિયાર્થી પર અસર કરે એ પ્રક્રિયાર્થીના નામની પાછળ એ જ પ્રત્યય મૂકવાનો. દાખલા તરીકે માલ્ટોઝનું પાચના ડાયસેકેરાઇડ, આનું પાચન કરે અને ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ બનાવે છે. તો એના માટે જવાબદાર ઉત્સેચક, એ જવાબદાર ઉત્સેચકને કહેવાય છે માલ્ટોઝ. પ્રક્રિયાર્થીના નામની પાછળ એ જ પ્રત્યય મૂકવાનો. લિપિડ ઉપર અસર કરે લાઇપેઝ અને પ્રોટીન ઉપર અસર કરે તો પ્રોટીએઝ. શરીરમાં કોઈ પણ ક્રિયા ઉત્સેચક વગર નહીં થવાની. અને ઉત્સેચક અકલ્પ્ય કલ્પનાની બહાર આવ્યા કામ કરતું હોય છે. 9મા ચેપ્ટરમાં ભણેલા છે. બરાબર. આ એક નામાંકરણ કે પ્રક્રિયાર્થીના નામની પાછળ એ જ પ્રત્યય મૂકવાનું. બીજું નામ કઈ રીતે અપાય? તો જે પ્રકારની પ્રક્રિયા હોય એના આધારે નામ અપાતું હોય છે. દાખલા તરીકે ઓક્સિડેશન પ્રેરક, રિડક્શન પ્રેરક, તેનું ઓક્સિડો રિડક્ટેજ ઉત્સેચક કહેવાય. અણુની અંદર પાણી ઉમેરી અને તોડી આલે તેને હાઇડ્રોલિસિસ પ્રકારના બધા ઉત્સેચકો કહેવાય. પાણીનો અણુ ઉમેર્યા વગર તોડી આલે તેને લાયસિસ પ્રકારના ઉત્સેચક કહેવાય. પછી 2 અણુ હોય, એક અણુમાંથી હાઇડ્રોજન સિવાય કોઈ પણ સમૂહ લઈ અને બીજાની અંદર નાખ્યા લે તો એ ઉત્સેચકને કહેવાય ટ્રાન્સફરેસિસ ઉત્સેચક. કેટલાક ઉત્સેચક એવા હોય છે અણુને તોડી નાખે અને એના એ પરમાણુ ફરીથી ગોઠવાય, એકે ઓછો ના થાય, નવો એકે આવે નહીં અને એના એ પરમાણુ ફરીથી ગોઠવાય તેનું બંધારણ બદલાઈ જાય, અણુસૂત્ર એનું એ રહે. તે ઉત્સેચકોને આઇસોમરેસિસ કહેવાય. એવું સિન્થેટિસિસ ઉત્સેચક આવે. આ રીતે ઉત્સેચકોનું એક તો નામાંકરણ કરેલું યાદ હોય. પણ અગર રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનું નામાંકરણ કરવું હોય તો કઈ રીતે કરાય છે? તો પહેલું તો જે પ્રજાતિનું નામ હોય એનો પહેલો મૂળાક્ષર લેવાનો, કેપિટલ. પ્રજાતિનું નામ જે હોય એનો પ્રથમ મૂળાક્ષર
એને લેવાનું મોટી લીટીમાં. પછી જાતિનું નામ. જાતિનું નામ છે એની અંદર 2 અક્ષર, એને લેવાના નાની લીટીમાં. દાખલા તરીકે હું વાત કરું, એક ઉદાહરણ, ઇસીરેસિયા કોલાઈ. ઇસીરેસિયા કોલાઈ આ બેક્ટેરિયા છે, RY13 પ્રકારનો બેક્ટેરિયા છે. આની અંદર એક ઉત્સેચક અલગ પાડ્યો, એનું નામ આપ્યું ઇકો R1. સમજી લીધું? એની અંદર ઈ છે એવું એને આ પ્રજાતિ છે, અને પ્રજાતિનો પ્રથમ મૂળાક્ષર છે એને મોટા અક્ષરમાં લીધો, મોટી લીધી. પછી આવેલા છે જાતિ. જાતિના 2 અક્ષર છે એને લીધા નાની લિપિમાં. આર છે એવે કઈ જાતના બેક્ટેરિયા છે, રફ જાતના બેક્ટેરિયા છે, એનો આર લીધો. અને હવે આઈ નો ધ્યાન રાખજો, આવે રોમન આંક છે એક. તો આ એક કઈથી લીધો? તે એક જાતનો બેક્ટેરિયા છે, એમાં કયા નંબરના ઉત્સેચકને અલગ કર્યો એ વયા 1. એટલે ફરીથી એકવાર સમજી લો કે ઉત્સેચકોનું નામાંકરણ કેવી રીતે કરાય. તો ઉત્સેચકોનું નામાંકરણમાં પ્રજાતિનો પ્રથમ મૂળાક્ષર મોટી લિપિમાં લેવાનો. દાખલા તરીકે ઇસીરેસિયા એનો ઈ છે એનો આઈ કેપિટલ. પછી કોલાઈ જાતિ, જાતિના 2 અક્ષર નાની લિપિમાં લેવાના. આર છે એ કઈ જાતના બેક્ટેરિયા છે એની ઉપરથી લેવાનું. અને 1 છે રોમન આંકમાં 1, એવા એ જાતના બેક્ટેરિયામાંથી કયા નંબરના ઉત્સેચકને, પહેલા નંબરના ઉત્સેચકને અલગ કરેલો, એટલા માટે નામ આલ્યું ઇકો R1. એટલે નામાંકરણ ક્લિયર હશો, ઉત્સેચકોનું નામાંકરણ. બરાબર? હવે આગળ વાત કરીએ આપણે ઉત્સેચકોના પ્રકાર જોઈ લઈએ. જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એના સમૂહ અને એના પ્રકાર. રિસ્ટ્રિક્શન ઉત્સેચકો આની અંદર 900 થી પણ વધારે ઉત્સેચકો છે. તે એના માટે પણ એક સમૂહ બનાવી દીધો. જેની અંદર ઘણા બધા ઉત્સેચકો આવે એના માટે સમૂહ બનાવેલા. હમણાં વાત કરી 6 સમૂહ: ઓક્સિડો રિડક્ટેસીસ, ટ્રાન્સફરેસીસ, આઇસોમરેસીસ, લાયેસીસ, સિન્થેટેજીસ. આવા ઉત્સેચકોના સમૂહ હતા. તો જેટલા ઉત્સેચકો કાપવાનું કામ કરે એ બધા ઉત્સેચકો માટે એક સમૂહ બનાવી દીધો અને એને નામ આપ્યું ન્યુક્લિઓસિસ. ન્યુક્લિઓસિસ આવે સમૂહની અંદર વહેંચી દીધા. બરાબર? ન્યુક્લિઓસિસ સમૂહ છે. આગળ વાત ન્યુક્લિએસિસ હવે સમૂહ છે. ઉત્સેચકો છે ને રિસ્ટ્રિક્શન એવા 2 પ્રકારના. એક છે રિસ્ટ્રિક્શન એક્સો ન્યુક્લિયસ ઉત્સેચક, અને બીજો છે રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ ઉત્સેચક. એમાં ધ્યાન રાખજો એક્સો અને એન્ડો શું કામ કરે. બરાબર? ક્લિયર થઈ જાવ. બરોબર? MCQમાં પણ આવું પૂછાઈ શકે. રિસ્ટ્રિક્શન એક્સો ન્યુક્લિયસ ઉત્સેચક છે એવે ડીએનએ હોય એને છેડા ઉપરથી ન્યુક્લિયોટાઇડ દૂર કરે. ડીએનએના છેડા પરથી ન્યુક્લિયોટાઇડ દૂર કરે. મતલબ કે રિકોમ્બિનન્ટ ડીએનએ. રિકોમ્બિનન્ટ ડીએનએ એટલે તમને કદાચ ખબર હશે કે આગલા લેક્ચરમાં આપણે વાત કરેલી છે કે આવયા શૃંખલા હોય એની અંદર બહારનો વિદેશી ઈચ્છાવાળો જનીન દાખલ કરી દઈએ તો આ જે ડીએનએ બને એને રિકોમ્બિનન્ટ ડીએનએ કહેવાય. રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં આવયા ઉત્સેચક કામમાં નહીં આવે. એક્સોન્યુક્લિયસ ઉત્સેચક. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક છે એ ડીએનએને ચોક્કસ જગ્યાએ જ કાપવાનું કામ કરે. ચોક્કસ જગ્યાએ કાપવાનું કામ કરે. આવયા પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી છે એની અંદર આ જ ઉત્સેચકો વપરાય. આવયા હંમેશા પોલિન્ડ્રોમિક શૃંખલા, ટૂંકી પોલિન્ડ્રોમિક શૃંખલાને ચોક્કસ જગ્યાએથી કાપવાનું કામ કરે. મતલબ કે ઉત્સેચકો એને જેટલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એને 2 સમૂહમાં વહેંચેલા.
એને ન્યુક્લિક એસિડ તરીકે ઓળખાતા એક મોટા સમૂહની અંદર બધા નાખ્યા છે. હવે આ બે પ્રકારના રિસ્ટ્રિક્શન એક્સોન્યુક્લિયર ઉત્સેચક, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયર ઉત્સેચક. એની અંદર જે એક્સોન્યુક્લિયર ઉત્સેચક છે એવા ડીએનએના છેડા ઉપરથી ન્યુક્લિયોટાઇડ દૂર કરે, અને એન્ડો છે એવા ડીએનએને ચોક્કસ જગ્યાએથી કાપે. એટલે આવૈયા પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી માટે ઉપયોગી, અને આવૈયા ઉપયોગી નહીં. એમાંય પાછા આ એન્ડો એટલે અહીં આગળ જે ઉત્સેચકો છે ને એ બે પ્રકારના બુઠ્ઠા છેડા અને ચીક્કુ છેડા બનાવે. એમાં જે ચીક્કુ છેડા બનાવે એ જ ઉત્સેચકો કામના, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી માટે કામના. હું તમને બતાવું છું. તો હવે આગળ વાત કરીએ પોલિન્ડ્રોમિક શૃંખલા. બહુ અગત્યનું, બહુ સમજવાનું, અને હું તમને જે સમજાવું બરાબર ધ્યાનથી સમજી લેજો. બરાબર કે પોલિન્ડ્રોમિક શૃંખલા એકચ્યુઅલી છે આ શું, બરાબર, અને કેવી રીતે રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવવા એ આપણે ભણીએ. બરાબર ધ્યાનથી સમજીએ. ચલો, પોલિન્ડ્રોમિક શૃંખલા. જો પ્રત્યેક રિસ્ટ્રિક્શન ઉત્સેચકો હોય પહેલાં એવું કામ કરે, ડીએનએની શૃંખલા હોય એનું નિરીક્ષણ પહેલાં કરે અને પછી ચોક્કસ જગ્યાએ કાપ મૂકે. જ્યારે નિરીક્ષણ કરે અને એનો ઓળખક્રમ પ્રાપ્ત કરે, મતલબ ઓળખક્રમ પ્રાપ્ત કરે મને એની પોલિન્ડ્રોમિક શૃંખલા આવે એને ઓળખી કાઢે. અને પછી આ ડીએનએની બેવડી કુંતલમય રચના છે એની અંદર ડીએનએમાં આવું હોય છે ને ન્યુક્લિયોટાઇડનું બનેલું આ ડીઓક્સી પ્રકારની પેન્ટોઝ શર્કરા, એમાં પ્રથમ કાર્બન પરમાણુ જોડે નાઇટ્રોજન કે પિરિમિડિન પ્રકારનું નાઇટ્રોજન બેઝ, અને પાંચમો કાર્બન બહાર હોય. આ પહેલો અને ચોથો ઓક્સિજન વડે જોડાયેલો. આ ત્રણ ભેગા થાય એટલે ન્યુક્લિયોટાઇડ બન્યું. આ બીજો ન્યુક્લિયોટાઇડ એની અંદર પ્યુરિન કે પિરિમિડિન પ્રકારનું નાઇટ્રોજન બેઝ, અકાર્બનિક ફોસ્ફેટ, અને આવયા ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાયેલા હોય. અને હવે ઘણા બધા જોડાય એટલે એક શૃંખલા બને, અને સામસામે બે વિરુદ્ધ શૃંખલા ગોઠવાય એટલે ડીએનએ બને. એની અંદર તમને ભણેલા છો છઠ્ઠા ચેપ્ટરમાં કે આવૈયા જે છે આવૈયા આધાર સ્તંભ છે. મતલબ ડીએનએનો આધાર સ્તંભમાં કોણ કોણ આવે તો આધાર સ્તંભમાં પેન્ટોઝ શર્કરા આવે અને અકાર્બનિક ફોસ્ફેટ આવે. નાઇટ્રોજન બેઝ છે ને એવી અંદરની બાજુએ સામસામે હોય, મતલબ કે પગથિયાનું નિર્માણ કરે. તો હવે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયર ઉત્સેચક છે એવો આ જે આધાર સ્તંભ છે ડીએનએનો આધાર સ્તંભ એની પેન્ટોઝ શર્કરા અને અકાર્બનિક ફોસ્ફેટ હોય એની વચ્ચે કાપ મૂકે, ચોક્કસ જગ્યાએ કાપ મૂકે. એટલે યાદ રાખજો ડીએનએનો આધાર સ્તંભ એની પેન્ટોઝ શર્કરા અને અકાર્બનિક ફોસ્ફેટ એની વચ્ચે કટ મૂકવાનું કાર્ય કરે છે. પહેલાં રિસ્ટ્રિક્શન ઉત્સેચકો ડીએનએનું નિરીક્ષણ આખું કરી લે, એનો ઓળખક્રમ પ્રાપ્ત કરે, અને પછી ડીએનએનો જે આધાર સ્તંભ છે એમાં પેન્ટોઝ શર્કરા અકાર્બનિક ફોસ્ફેટ એની વચ્ચે ફોસ્ફોડાયએસ્ટર બંધ કાપવાનું કાર્ય કરશે. એટલે પોલિન્ડ્રોમિક શૃંખલા એટલે શું તો ફરીથી વાત કરી હમણાં વાત કરેલી એ પ્રમાણે કે પોલિન્ડ્રોમિક શૃંખલા હમણાં લીધેલું એ જ ઉદાહરણ આપણે લઈએ તમારી બુકમાં છે એ પ્રમાણે. આ ડીએનએની એક શૃંખલા છે 5 થી 3નો છે. આ ધારેલો ડીએનએની બીજી શૃંખલા છે એમાં 5 થી 3નો છેડો આ બાજુ. અહીંયા આગળ ધારી લો પેલા હિન્દ 2 કામ કરે છે એ પોલિન્ડ્રોમિક શૃંખલા લઈએ. GAATTC GAATTC મતલબ કે બંને શૃંખલાઓ છે એને 5 થી 3ની દિશામાં વાંચે તો ક્રમ સરખો થાય. કાં તો બંને શૃંખલાઓને 3 થી 5ની દિશામાં વાંચો CTTAAG CTTAAG બંનેને 5 થી 3ની દિશામાં વાંચે, કાં તો બંનેને 3 થી 5ની દિશામાં વાંચે. અને જો ક્રમ સરખો થાય, સરખી રીતે વંચાય તો એને પોલિન્ડ્રોમિક શૃંખલા કહેવાય. કાં તો પછી આ રીતે પણ કહેવાય કે બંને શૃંખલાઓ છે એમાં આગળ એક શૃંખલાને આગળથી પાછળ વાંચે, મતલબ કે જમણીથી ડાબી બાજુ વાંચે, અને બીજી શૃંખલા છે એને પાછળથી આગળ વાંચે, મતલબ કે ડાબેથી જમણી બાજુ વાંચે અને ક્રમ સરખો આવે તો એને પોલિન્ડ્રોમિક શૃંખલા તરીકે ઓળખાય.
હવે કેવી રીતે રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવવાનું છે આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની મદદથી. તો બહુ ધ્યાનથી સમજજો, બહુ ધ્યાનથી, કારણ કે જે ચોપડી માન્યું છે એ પ્રમાણે તમે સમજી નહીં શકો. એટલે હું તમને બીજી રીતે સમજાવું છું અને ભાઈ ચોપડી પ્રમાણે સમજાવ. ધ્યાન રાખજો. આ ધારીનો વલાયા કાઢી આવ્યો છે. અહીંયા આગળ પેલા પોલિડ્રોમિન શૃંખલાનો ક્રમ છે એવું માને છો. ક્રમ હોવો તો GAATTC GAATTC. હવે આવયા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો હોય એવે પોલિડ્રોમિન શૃંખલા છે એના કેન્દ્રથી સહેજ દૂર કાપ મૂકે, મતલબ અહીં આગળ કાપ મૂકે અને અહીં આગળ કેન્દ્રથી સહેજ દૂર અહીં આગળ કાપ મૂકે. આવો કાપ મૂકે તો જ ચીપકું છેડા સર્જાય. બરોબર જોઈ લેજો હો કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એ અહીંયા પોલિડ્રોમિન શૃંખલા છે. અહીંયા એના કેન્દ્રથી સહેજ દૂર કાપ મૂકે. આના કારણે નાનો છેડો છે અહીં આગળ છૂટો પડશે અને આ છૂટો પડશે એના કારણે ચીપકું છેડો સર્જાશે. કેમનો સર્જાશે હું બતાવું, પણ એક જગ્યાએ કાપ ના મૂકે. હવે બીજી પોલિડ્રોમિન શૃંખલા જોઈએ અને આ બીજી પોલિડ્રોમિન શૃંખલા છે એવું માની લો. અહીંયા ઘરે માની લો કે GAATTC GAATTC આવું બે જગ્યાએ કાપ મૂકે. અહીંયા ઘરે કાપ મૂકે અને અહીંયા ઘરે કાપ મૂકશે. આના કારણે આની અંદર જનીન હશે. બેમાંથી એક શૃંખલા જનીન તરીકે ગમે તે જનીન હશે, આખો ટુકડો છૂટો પડે. છૂટો પડશે તો કેવો દેખાશે એ હું તમને બતાવું. છૂટો પડશે તો કેવો દેખાશે. ચલો માની લો હવે વધેલો ક્રમ જુઓ તમે કે વધ્યો એ ઘડી G અને C T T A અને A. અહીંયા ઘરે વધ્યું કોણ? A T T A T T C અને એ ઘડી G. આવો એક ટુકડો નીકળી ગયો એટલે અહીંયા ઘડી જગ્યા પડી ગઈ. હવે આપણે અહીં ઘડી ઈચ્છિત જનીન પ્લાઝમિડમાં જોડવો છે. પ્લાઝમિડમાં જોડવો પડે તો આ વાહક તરીકે વર્તે અને અહીં ઘડી ઈચ્છિત જનીન નાખી દઈએ ત્યારે આને કહીશું આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ. હવે એ જ ઉત્સેચક આપણે બીજા ડીએનએમાં વાપરવો પડે. દાખલા તરીકે આ બીજો ડીએનએ છે એવું માની અને એની અંદર પોલિડ્રોમિન શૃંખલા અહીંયા આગળ છે પેલા 6 અને અહીં આગળ પોલિડ્રોમિન શૃંખલા છે અને એ જ ઉત્સેચક વાપરે હિન્દ 2 જ ત્યારે એ કાપ મૂકશે અહીંયા આગળ અને કાપ મૂકશે અહીંયા આગળ. એ કાપ મૂકશે અહીંયા આગળ અને કાપ મૂકશે આ જગ્યાએ. આના કારણે આ ટુકડો છૂટો પડી. માની લો કે આની અંદર આપણો કામનો જનીન છે, અહીંયા આગળ જ સમજવાનું છે. બરોબર ધ્યાનથી સમજી લો. બરોબર કે આ બીજો ડીએનએ અને એની અંદર આ કામનો જનીન અહીંયા આગળ નાખો છે ત્યારે એ જ ઉત્સેચક વાપરવો પડે હિન્દ 2 જ. અને એ વાપર્યો એટલે બે જગ્યાએ આ ટુકડો છૂટો પડ્યો અને એ ટુકડો અહીંયા આગળ જોઈન કરવાનો છે. તો તમે જોજો કે એ ટુકડો જે નવો લાયા એવું એ સેમ આની અંદર ફિટ થશે કારણ કે એની અંદર ચીકુ છેડાશે સેમ ટુ સેમ. અને આગળ કટ મૂકીએ તો એની અંદર ક્રમ હોવો જ હશે. બરોબર આની જોડે ફિટ થઈ જાય અને એની અંદર ક્રમ GAATT 45 અને આની અંદર એક તો જોઈન્ટ હતો C અને G.
અહીંયા આગળ વાત કરીએ એક તો હતો જા અને એવી જી અને સી હતો અને આગળ ટી ટી સી સી આ અને આગળ વધારાનો જે આપણો ઈચ્છિત જનીન હતો એ આની અંદર વચ્ચે હતો એ મળી ગયો આ પ્લાઝમિડમાં જોડ્યો યાદ રાખજો રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવવું હોય તો પહેલાં પહેલી શું જોઈએ ખબર છે પહેલાં પહેલી જોઈએ આપણે પ્લાઝમિડમાં આવ્યા પ્લાઝમિડ લીધો એને બે જગ્યાએ કાપ મૂક્યો એનો વચ્ચેથી ટુકડો નીકળી ગયો અને એવો ને એવો કાપ આપણે બીજા ડીએનએમાં મૂકવાનો જેના કારણે ઈચ્છિત જનીન આમાં જોડાઈ જાય ત્યારે આ પ્લાઝમિડ બને વાહક મતલબ કે રિકોમ્બિનન્ટ ડીએનએ બની ગયો રિકોમ્બિનન્ટ ડીએનએ બન્યા પછી આને નાખવો પડે યજમાનની અંદર નાખવો પડે આ તો પ્લાઝમિડ છે એટલે યજમાન તરીકે બેક્ટેરિયા લેવો પડે એની નજીકની જાતિના બેક્ટેરિયામાં નાખવા માટેની પણ પદ્ધતિ એ તમને નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું એટલે યજમાનની અંદર જેવો નાખીએ તો યજમાનમાં નવા ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકો હોય અને આની કોપીઓ બનાવે પ્લાઝમિડ છે ને પ્લાઝમિડ કઈ હોય આદિકોષમાં તો આદિકોષમાં મેસોઝોમ અહીંયા ઘણી વધારાનો ડીએનએ અને એક વધારાનો ડીએનએ આને પ્લાઝમિડ ડીએનએ કહેવાય અને આ પ્લાઝમિડ ડીએનએ સ્વતંત્ર રીતે વિભાજન પામે એક બેક્ટેરિયામાં 100 થી મળી 1000 કોપી હોઈ શકે અને બેક્ટેરિયા દર 18 મિનિટે એકમાંથી બે બને એટલે નાખી એક જણી અને આપણને અબજો નકલો મળે થોડાક જ કલાકમાં બેક્ટેરિયાઓ લાખો થઈ જાય અને જેટલા બેક્ટેરિયા બને એટલી આપણી કોપીઓ બનશે ક્લિયર છો હવે ચોપડીમાં તમને કઈ રીતે આવ્યું છે એ કહી દઉં તમે આ સમજી ગયા આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી લેજો કે બે જગ્યાએ કાપ મૂકવો પડે તો વચ્ચેનો ટુકડો નીકળી જાય આવે વચ્ચેનો ટુકડો નીકળે અને એના એ જ ઉત્સેચકો બીજા ડીએનએ વાપરવાના જેમાંથી ઈચ્છિત જનીન આપણે લેવાનો અને એની અંદર એ ટુકડો મળે અને એ ટુકડો બરોબર આની અંદર ફિટ થઈ જશે હવે ચોપડીમાં કઈ રીતે આવ્યું છે એ આપણે વાત કરી લઈએ અને એ વયા તમને સમજાવું છું ધ્યાન રાખજો બહુ ઝડપથી આપણે લઈએ ચોપડીમાં આવ્યું છે એ પ્રમાણે આપણે 6 નાઇટ્રોજન બેઝની પેર પોલિડ્રોમિન શૃંખલા લઈએ આ બે અલગ અલગ ડીએનએ છે એટલે અલગ અલગ કલરથી દોર્યા માની લો હવે GAATTC ચોપડી માંડ્યું છે આમ GAATTC આની અંદર પણ એ જ રીતે GAATTC પાછળ આગળ GAATTC હિન્દ 2 વાપરીએ એટલે અહીંયા ઘડી કાપ મૂકશે અને અહીંયા ઘડી કાપ મૂકશે અહીંયા ઘડી એ જ ઉત્સેચક વાપરીએ અને એ ઘડી કાપ મૂકશે અને એ ઘડી કાપ મૂકશે તો હવે આ શૃંખલા કેવી બધી એ જોઈ લઈએ આપણે અહીંયા ઘડી આ શૃંખલા કેવી બધી એની વિશે વાત કરી લઈએ ચલો અહીંયા ઘડી વધ્યું છે આવ્યા 1 અને અહીંયા ઘડી આ 5 ચલો શું વધ્યું તો જી સી ટી ટી એ અને એ વધ્યા અને આ ટુકડો નીકળી ગયો અહીંયા ઘડી શું વધ્યું અહીંથી વધશે અને અહીંયા ઘડી આ મતલબ કે એ ટી ટી સી અને ઘડી જી હવે તમે જો બંને ચક્કુ છેડા છે હવે બંને બરોબર સેટ થઈ જશે અને જોડવાનું કામ તોડવાનું કામ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો અને જોડવાનું કામ તમે ભણી ગયા છો લાગ્યું નામનું ઉત્સેચક
માં કેવી રીતે તો ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડી દે એટલે આને જોડીએ ચલો આ એક અને અહીં 5 અહીંયા ઘરે 5 અને આ એક ચલો ક્રમ થશે G C T T A A અહીંયા ઘરે થશે A A T T C અને G અને અહીંયા ઘરે જોડવાનું કામ લઈ ગયું છે જે કરી દે માં બે જોઈન્ટ થઈ ગયા આ પુનઃસંયોજિત DNA મળ્યો પણ આગળ અહીં જનીન હશે અને ફરી આવું નવું જોડાણ હશે એટલે જનીન ફિટ થઈ જશે ચોપડીમાં આ રીતે એક જગ્યાએ કાપ મૂકીને આલ્યું છે એટલે તમને ખ્યાલ ઓછો આવે મેં બંને રીતે તમને સમજાવ્યું છે હા એટલે ફરીથી એકવાર મને ધ્યાનથી સાંભળી લો કે પ્રત્યેક રિસ્ટ્રિક્શન ઉત્સેચકો હોય એ પહેલાં કરી સમગ્ર DNA છે 1-2 મિનિટ સમગ્ર DNAનું નિરીક્ષણ કરે અને એનો ઓળખક્રમ પ્રાપ્ત કરે પહેલાં મેં એનો નિશ્ચિત ઓળખક્રમ પ્રાપ્ત કરી લે મેં પછી DNAની જે શૃંખલા છે એમાં એનો આધાર સ્તંભ એમાં પેન્ટોઝ શર્કરા અને અકાર્બનિક ફોસ્ફેટ છે એ ઘણી ચોક્કસ જગ્યાએ કાપ મૂકશે આમ પ્રત્યેક રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એમાં એક ટૂંકી પોલિન્ડ્રોમિક શૃંખલા છે એને જ કાપવાનું કામ કરે છે ઉદાહરણ તરીકે આ બતાવ્યું છે આપણે મને પોલિન્ડ્રોમિક શૃંખલા એટલે 5 થી 3 ની દિશામાં વાંચો કે બંને શૃંખલાને 3 થી 5 ની દિશામાં વાંચે સરખી રીતે વંચાય કાં તો એક શૃંખલા ઉપર આગળથી પાછળ જાઓ અને બીજી શૃંખલામાં પાછળથી આગળ આવો ક્રમ સરખી રીતે વંચાય તેને પોલિન્ડ્રોમિક શૃંખલા કહેવાય ક્લિયર આગળ વાત કરી કે આવા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એવા પોલિન્ડ્રોમિક શૃંખલા છે એને ચોક્કસ કેન્દ્રથી સહેજ દૂર કાપ મૂકે આના કારણે એક નાનો છેડો છે એવો બાકી રહી જાય અને આના કારણે એક શૃંખલાનો ભાગ છે આ રીતે લટકતો ભાગ મળશે ટૂંકી શૃંખલા બાકી રહી જાય આના કારણે આવો એક લટકતો ભાગ મળે અને એ લટકતો ભાગ છે એને કહેવાય ચીક્કુ છેડા કહેવાય અને બંને ચીક્કુ છેડાઓને જોડવાનું કામ લાગેજ ઉત્સેચક કરે આમ જો સમાન પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચકો બંને બાજુ વાપરવામાં આવે ત્યારે સમાન પ્રકારના ચીક્કુ છેડા સર્જાય અને DNA લાઇગેજ ઉત્સેચકની મદદથી જોડી અને રિકોમ્બિનન્ટ DNA બનાવી શકાય ક્લિયર છો તો તમારે આવ્યા રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો આખો ટોપિક પતી ગયો છે હવે ચોપડીમાંથી તમે એકદમ ધ્યાનથી વાંચી નાખશો તો તમને ખ્યાલ આવી જશે એની અંદર પહેલો રિસ્ટ્રિક્શન ઉત્સેચક કયો હોદેલો હિન્દ 2 હોદેલો અને હિન્દ 2 છે એનો ઓળખ ક્રમ યાદ રાખજો કે કયો છે પછી 900 થી વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો હોદાયા 230 કરતાં વધારે જાતિના બેક્ટેરિયામાંથી હોદાયા બજણ તેરવી છે બેક્ટેરિયા ઉત્સેચકોનું નામાંકરણમાં વાત કરીએ પ્રજાતિનો પહેલો મૂળાક્ષર મોટી લિપિમાં અને જાતિનું નામ છે એના 2 અક્ષર નાની લિપિમાં પછી એક કેપિટલ અક્ષર છે કઈ જાતના બેક્ટેરિયા અને પછી રોમન આંક છે એવે કયા એ જાતના બેક્ટેરિયામાંથી કયા નંબરના ઉત્સેચકને અલગ કર્યો એ વૈયા ક્લિયર પછી ઉત્સેચક છે એનો સમૂહ તો જેટલા કાપવાના કામ કરે એ ઉત્સેચકો છે એને ન્યુક્લિક એસિડ તરીકે ઓળખાતો એક મોટો સમૂહ પણ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો 2 પ્રકારના એક્સોન્યુક્લિયસ અને એન્ડો એમાં એક્સો છે એ રિકોમ્બિનન્ટ DNA બનાવવા કામમાં નહીં આવે કેમ કારણ કે એ છેડા ઉપરથી ન્યુક્લિયોટાઇડને દૂર કરે અને એન્ડો છે એવા નિશ્ચિત જગ્યાએ જ કાપ મૂકવાનું કામ કરે છે એટલે આ રિકોમ્બિનન્ટ DNA બનાવવા માટે ઉપયોગી અને આ પોલિન્ડ્રોમિક શૃંખલા વિશે વાત કરી કેવી રીતે રિકોમ્બિનન્ટ DNA બનાવવા ઓકે તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોઈ નવો વિડીયો અપલોડ કરીશું ઓકે થેન્ક યુ